ઘણા મિત્રોની કમેન્ટ આવતી કે જે આપણે ભૂપતભાઈ પહેલા હતા એ ક્યાં ગયા? બાધા ખૂટી ગયા છે હવે તો હાલે આવી ગયું અંદર એ એમ નથી દેવાના ભાઈ, ખાઓ હાથમાં આવો હાલો જાઓ ભાઈ. કેવું સ્થિર થઈ ગયું ના ઘડીક વાર માટે. તો મિત્રો એક બચ્ચું થયું છે જુઓ, એનું રાજ કરી ગયું છે હાથું. હાલો મિત્રો યાર, કેમ છો મિત્રો? ખૂબ મજામાં રહેવાની યાર. તો સ્વાગત છે બધાનું ફરી નવો વિડીયો સાથે. તો ઘણા સમયથી કમેન્ટ આવતી કે આપણે જે ભૂપતભાઈ હતા એ ક્યાં ગયું છે, તો આજના વિડીયોમાં આપણે એ બતાવીશું ખાસ કરીને. તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો. હાલો મિત્રો યાર, ઘણા સમયથી ઘણા મિત્રોની કમેન્ટ આવતી કે જે આપણે ભૂપતભાઈ પહેલા હતા એ ક્યાં ગયા છે એમ. તો એ તમને બતાડી દો. અત્યારમાં અહીંયા જ છે, આપણે ત્યાં ગયા નથી જરા ચોખ્ખા તમને બતાવતા છે. આ છે આપણે ભૂપતભાઈ. ઘણા મિત્રોની કમેન્ટ આવતી ભૂપતભાઈ ક્યાં ગયા એમ. તમારી કમેન્ટ આવતી ભાઈ કે સાહેબ હતું. તો આ રહી આપણા ભૂપતભાઈ. તો બાકી મિત્રો ખેતરમાં ટ્રેક્ટર અત્યારે ચાલે છે, તો અત્યારે સાહ પાડવાના શરૂ છે એમાં જુઓ. એટલે બાકી કબૂતર આવી જાય સરવા માટે જુઓ નીચે. ટ્રેક્ટર બાજુ પણ એમાં તમને હું લઈ જાઉં કઈ રીતનું હાલે છે એમ. તો પહેલાં આપણે કબૂતરને થોડોક દાણા નાખી દઈએ એટલે એ પણ સરી લે, કારણ કે અહીંયા આવી જાય સરવા માટે. તો આમ ખેતરમાં આટા મારતા અહીંયાથી આવી જાય સરવા માટે. અત્યારે વ્યૂ જુઓ તમે એકવાર, મસ્ત મજાનો વ્યૂ થઈ ગયો છે. તો વ્યૂ પસંદ આવ્યો તો એના માટે સબસ્ક્રાઈબ કરવી પડે યાર. તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને યાર. તો આપણે ફટાફટ ચેનલ લઈ આવી. આજા ચારે કબૂતર આજા. તો મિત્રો થોડી ઘણી સણ આપણે નાખી દીધી છે, બાકી કબૂતર તો ધીરે ધીરે આગમન થઈ રહ્યું છે. જો નીચે પણ આવે છે, ઉપરથી પણ. અને અમુક ખાસ કરીને બચ્ચાવાળા છે, જો કે આ મોજાગર છે ઈવડિયાના બચ્ચા છે, અને આવડા બેનનો એનો ચોટો છે. તો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી કે ચોટા તમે બતાવો. આવડા બે ચોટો છે, એના મોજાગર બચ્ચા છે બંને. અને બીજો ચોટો તો જો કે આપણે જોવાનું છે હમણાં ઉપરથી. કદાચ એક માળામાં બચ્ચા થઈ ગયા છે એવું મને લાગે છે, કારણ કે ઓ બચ્ચી ક્યાં ભાગો, કારણ કે ઈંડાનો ફોફો આપણે ટોપિક હતો એ બદલી ગયો છે થોડોક. તો મિત્રો એકાદા કબૂતરના બચ્ચા થઈ ગયા છે ઓલામાં, તમને કાલે હું કહેતો હોય એમાં. તો ઈંડું પીડ્યું છે એવું મને લાગે છે. એટલે તો હમણાં આપણે જઈ જોવા. તો વિડીયો કન્ટિન્યુ કરતા રહેજો. તો હમણાં આપણે જોવા જઈ. બાકી કબૂતરને હમણાં પહેલાં સરવા દઈ. તો એકાદું જોઈ પાછળ રહી ગયું છે, આ આવે છે હજી. બાકી કુંડીમાં પાણી તો જો ભરેલું જ છે જગા. ટ્રેક્ટર પાછું આવે છે આ બધું. તો હમણાં પહેલાં આને સરી હતી, પછી સડી ઉપર સેટઅપ ઉપર પછી તમને બતાવી દો કેવી રીતનો હાલચાલ છે. આમ બચ્ચા થયા છે કે નહીં એમ. ભૂપતભાઈ જરા આપણા ભૂપતભાઈ, આ ઘણા મિત્રોના પસંદીદા કબૂતર છે આવડું આ ભૂપતભાઈ આપણે. તો ઘણા મિત્રોની કમેન્ટ આવશે ભૂપતભાઈને લઈને, ભૂપતભાઈને લગતી. તો આપણા ભૂપતભાઈ ક્યાં છે એમ. તો આવડા રહ્યા આપણા ભૂપતભાઈ, આમે રહ્યા. આ આપણું મોજાગર છે, જેના બચ્ચા છે. સાસ મરી જાય તો કેવું મારે સાસ એને બહુ મારી દો, કારણ કે દાણા દે એમ કહે છે. દાણા આપણે કંઈ લાવવા નથી, તો હમણાં એવું લાગત લેવા જાય પાછા. જો કેવું સાસ મારવા આવે છે એ. હાલે મારી લે, હાલે ભૂપતભાઈ કેમ ગયા? આમે જરા આપણા ભૂપતભાઈ. તો મિત્રો અત્યારે આપણે થોડાક દાણા લઈ આવી, કારણ કે ઓલું મોજાગર કબૂતર છે એના માટે દેવો પડશે એવું મને લાગે છે અત્યારે. તો એના માટે થોડાક આપણે દાણા સ્પેશિયલી લઈ આવવા પડશે. आजा सारे कबूतर, सारे नहीं बल्कि इस मोजा करने को तो हम दाने खिलाएंगे, आज खिला कर ही रहेंगे साले को. जो भूपतभाई जरा જોઈ લો મિત્રો, તમે ભૂપતભાઈ જોઈ લો. આ રહ્યા આપણા ભૂપતભાઈ. આપણા ભૂપતભાઈ છે એકદમ સહી સલામત. આ બીજા ખંડા કબૂતર જુઓ, એ એમ નથી દેવાના ભાઈ, ખાઓ હાથમાં આવો હાલો ફટાફટ. જેને ખાવો એને આવો ફટાફટ, નગર પછી મુઠ્ઠી બંધ થઈ જાય. આ જાઓ, આજા. હા કેવા આંબાની ટ્રાય કરે છે મારા, કેવા આંબાની ટ્રાય કરે છે બધા. જુઓ જેને ખાવો એ ઉપર આવે ભાઈ. આવી ગયું આને દેવાના હતા આપણે. ચોટીગર પણ આવ્યું છે, પણ હવે કાંઈ કામનું છે નહીં, કારણ કે હવે દાણા ખતમ થઈ ગયા છે. બાદે સાલા બંને જો ખાઈ ગયા, કૂટી ગયા લાગે. બાદા કૂટી ગયા છે. હવે ભૂપતભાઈ પણ આવી ગયા. તું ગયા તો દાણા સામે ખાઈ ગયા. સિંગતી પડી રહી છે. ચોટી ઘર આવી ગયું. બાયદા સાલા નહીં બેહવા ગયો. કાંઈ વાંધો નહીં યાર. તો સિંગ છે, ખાઈ જાઓ તમે. કોઈ કાંઈ ભેગું થવાનું છે નહીં ભાઈ. ક્યાં જવું છે?
એનો રાજ કરી ગયું છે હાથ ઉપર અમારા. હવે નથી ભાઈ ક્યાં લાલ કબૂતર આવ્યું છે મિત્રો. જુઓ અત્યાર સુધી અંદર બેઠું ઉપર, જ્યારે નીચે આવ્યું છે. પાછળ અંદર આવી ગયા છે. જુઓ એની. હાલો ભાઈ નીચે ઉતરો ફટાફટ. ભૂપતભાઈ આ રહ્યા આપણે ભૂપતભાઈ. જોઈ લો મિત્રો, હજી એકવાર બતાવી દો તમને. ભૂપતભાઈ આપણા બધા એનો ફેવરિટ કબૂતર હોય જો ભૂપતભાઈ છે. મને એવું લાગ્યું આમાં ભૂપતભાઈને લઈને ઘણી બધી. ઓ ભાઈ સાહેબ, મને સાસુ મારીને ઓહો કેટલી સાસુ મારે એમ તો જુઓ. મારો હાથ છે હો ભાઈ. કઈ છે નહીં, તમારા હાથને સાસુ મારે કઈક લાવ એમ કે હોય. ઉપર ચડીને બેઠા તો રાજા હે અહીંયા રાજા. કા મિત્રો ફટાફટ ઉપર ચડીને તમને બચ્ચા છે કે નહીં બતાવી દઉં ઈંડાનું. કારણ કે પોપું નીચે પડ્યું તો આપણે અંદર જોઈ લઈ કદાચ બચ્ચા હોય તો. તો કે હશે જ ઈંડાનું પોપું પડ્યું એટલે બચ્ચા તો હોય. કદાચ ફૂટી જ જોઈએ તોય પણ પોપું હોય, પણ એમાં આપણને થોડોક ડિફરન્સ હોય એટલે ખબર તો પડી જાય કે બચ્ચું હોય તો. એટલે બચ્ચું હશે જ આપણે જોઈએ. હાલો તો પહેલાં આપણે જોવાનું આવે તો આવડા બચ્ચા આવે. પહેલાં આપણે જોઈએ તો બાકી લાલ કબૂતર પાછું અંદર વ્યવું છે. બચ્ચા જો કે પહેલાં તો આપણે આ સામે આવે. એટલે જો આવડા બચ્ચા જોઈ લઈએ પહેલાં આપણે. જો ડોકે આપણે લાલ થાય એમ વાત કરતા થોડીક લાલ થઈ છે ને જુઓ. બાકી ચોટીકટના બચ્ચા બંને આવડા ચોટીકટના બચ્ચા છે. તો આપણે જોવાનું મેન આમાં છે. આ બચ્ચા ક્યાં છે તમને એક મને બતાવું. હો ભાઈ એક બચ્ચું બતાવું. ઓ ભાઈ કડવાનું વસ્તુ રાખો. કડી બહુ ચાંસ મારે ભાઈ. જોવા તો દેવા નહીં લઈને વિયો જાઉં, લઈને નહીં વિયો જવાનું. તો મિત્રો એક બચ્ચું થયું છે જુઓ. મસ્ત મજાનું બચ્ચું છે. એક ઈંડું જકાઈ પડ્યું છે. કેટલી સાંસ કૂટાડે મિત્રો. અને કબૂતરને ઘડીક વાર આપણે એવું લાગે ને તો લીલી બહાર તો આને નીચે જવા દઈએ. નીચે ગયું છે કબૂતર. બચ્ચા આપણે જોઈ લઈએ ત્યાં સુધી. બચ્ચું એક થયું છે મસ્ત મજાનું. નાનું છે તો મોટું થયું ને એક દિવસનું છે. આજે જ થયું છે એવું મને લાગે છે. કારણ કે ઈંડાનું પોપું એક નીચે પડ્યું છે. એક બચ્ચું થયું છે આજે. બાકી આમાં તો કંઈ થવાનું છે નહીં. હમણાં થોડીક વાર છે જતે ઈંડા છે ચોકલેટીમાં. તો કબૂતર સામે આવી ગયું છે. ટ્રેક્ટર આવે છે ખેતરમાં. કબૂતર અહીંયા આવી ગયું છે. આવવાની ટ્રાય કરે છે હવે ફટાફટ. આવી જા ઉપર મિત્રો. ઘણા બધા બેસી જાય કબૂતર પણ હવે. ચોટીગઢ બચ્ચા ચોટીગઢ લાલ કબૂતર જો કે બહાર આપણે જવા દઈએ. એક આંટો મારી આવે થોડી વાર માટે. જાઓ ભાઈ કેવું સ્થિર થઈ ગયું નાના ઘડીક વાર માટે. આવી ગયું અંદર જોવું ભાઈ. તો મિત્રો કબૂતર પણ અંદર આવી ગયું છે પાછું. અને આના બચ્ચા જુઓ. તો મિત્રો ખાસ કરીને આપણે આ બચ્ચા હમણાં જોવાના છે. હમણાં થોડોક ટાઈમ રહીને આપણે સણ પણ થોડી ઘણી આપી દઉં. કારણ કે થોડી ઘણી કબૂતર ઓછી આપે તો વાંધો ન હોય. થોડી ઘણી આપણે આપી દીધું તો કાયમ તો જો કે આપી છે. કાલે નહોતી આપી એટલે આજે પાછું આપી દીધું આપણે થોડીક વાર રહીને. તો આવી રીતનું બચ્ચું છે તમને બતાડી દઉં. મજા કરજો કે બંને બચ્ચા મજા કરશે. અંદર વ્યૂ ચાલુ બહાર નથી આવતું. બાકી જો કે લાલ થઈ છે થોડીક ઉપરના ભાગમાં. અને આના પણ થોડાક ડાઘ છે લાલ. તો બાકી પૂંછની બ્લેક છે જો. આવી રીતના બચ્ચા છે. અને લાલ અત્યારે ગયું છે ઉપર વ્યૂ. તો હાલ મિત્રો નીચે ઉતરી દઈએ આપણે. તો મિત્રો અત્યારે તો ટ્રેક્ટર હાલે છે ઓલી બાજુ. ઘણું ખરું કાઈ ગયું છે આ બાજુનું. અને આ બાજુ થયું છે લગભગ. ઓલી બાજુ થોડુંક બાકી છે. અને બાકી વ્યૂ તો એક નંબર અત્યારનો. તો અત્યારે ટ્રેક્ટર થોડું ઘણું આંકવાનું છે. બાકી ઉપર કપાસમાં થોડુંક આંકવાનું હતું. આંકી નાખ્યું સવારના એમાં આંકતા હતા તો એમાં પૂરું થઈ ગયું છે. અને અત્યારે થોડુંક સિંગમાં બાકી હતું આંકવાનું તો એમાં આંકી છે. તો થોડું ઘણું લગભગ બાકી રહેશે. ઓલા આપણે મોર બેઠો છે તમને બતાવી દઉં. આમાં બેઠો છે ખેતરમાં જરો. ઓલી બાજુ જાય છે. તો હમણાં એ છે ને ઓલા ઝાડવા ઉપર હતો ત્યાંથી વ્યૂ કે છે આમ ઓલી બાજુ સરવા માટે. તો બતાવી દઉં તમને. જો જાય છે ને. તો જો આ સામાં પડી ગયા છે આંકતા એટલે
તો મિત્રો ખાસ કરીને અત્યારે કબૂતર છે ને હંધા વી ગયા છે ઓલી બાજુ વાયર છે ને બેસવા માટે અને થોડા ઘણા ખેતરમાં પણ નીચે સરવા માટે ઉતરાવશે સામે વાયર છે ને જો ત્યાં બેઠા છે જો તમે બતાવશો થોડા ઘણા છે ને બાકી થોડાક નીચે છે સરે છે તો એ બાજુ વી ગયા છે અહીંયા ઓલપણા ઘરે તો એક અત્યારની હતા નહીં અત્યારે કંઈ એટલે આ બધું આપણે નીકળી ગયા છીએ તો જીગાભાઈ અત્યારે આગળ છે ડી દુકાડતા વગર ટ્રેક્ટર જો અત્યારે એ કરે સાહ લે છે ટ્રેક્ટર તો આવી રીતના આપણું ટ્રેક્ટર છે આપણને ન્યૂ એડ છે હમણાં તમને ખબર ન હોય તો કહી દો આ તો જુઓ આવી રીતના હાલે અત્યારે મિત્રો આપણે સિંગ વાવીને એમાં આપણે આવા સાહ વચ્ચે કરવા પડે એક વચ્ચે બે વોલની વચ્ચે એક સાહ કરવો પડે કારણ કે આનું ખાસ મેન કારણ તો એવું હોય છે કે પવન બહુ ઉડતો હોય એની સાથે ધૂળ પણ ઉડતી હોય એટલે થોડોક છોડવાને થોડુંક રક્ષણ મળે એટલા માટે સાહ ઓછા કરવા પડે તો ખાસ કરીને પવનને એવું ન લાગે પીણોને વારે ઉડતું હોય ધૂળને તો એવું ન લાગે એટલા માટે ખાસ કરીને સાહ કરવાના હોય છે તો આવી રીતના કરે છે જોવા આપણે તો આવી રીતના આવજો એક નંબર વ્યૂ આવશે જો મિત્રો અત્યારમાં અને મિત્રો બીજા નંબરે આ સાહ એટલા માટે પાડવાના હોય છે કારણ કે પછી આપણે આમાં રાપ આંકવાનું જોઈએ છે જો કે નાની એવી બેલી આવે તો આ સાહમાં ફિટ છે એટલા માટે તો એ આમાં હરખી હાલે એટલા માટે સાહ પાડવાનો હોય ખાસ કરીને અને પવનથી બેક બસવા માટે અને બેક બેલી હારી હાલે એટલા માટે એવી રીતના સાહ પાડવાના હોય આવડે તો હવે થોડાક રહ્યા છે